નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ. આજે છે સન્ડે અને આજે અમે 8 વાગે જ જાગ્યા છીએ. સુમન ખાસ, નહીં તો હું તો 6 વાગ્યાનો તો દોસ્તો હવે અમે બ્રશ કરી લીધો અને જેનિસ બ્રશ કરી દે છે અને ચલો ચાય નાસ્તો કરી લઈએ. તમે પણ ચા પીવી હોય તો આવી જાઓ. अच्छा આ તૂટી ગયું છે સ્ટેન્ડ મિત્રો. તો આ વાયર બાંધીને પણ ઇમરજન્સીમાં નવું આવે ત્યાં સુધીમાં અમે આ સરખું કરીએ છીએ વાયર બાંધીને, અને જેથી કરીને અમે તમને વિડીયોનો આનંદ આપી શકીએ. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस તો દોસ્તો નાઈ ધોઈને ફરીથી તૈયાર થઈ ગયા છીએ અને હવે થોડું ભગવાનના દર્શન કરી લઈએ આપણે. હે ભગવાન, બીજું એક ઘર બનાવું છે તો થોડા પ્લોટ જેટલા પૈસા કરી આલો. તાને ઘર બનાવવા એ માગી લ્યો પૈસા. લોખંડ ને સિમેન્ટ બધું મોંઘું છે. આરુતન ભગવાન બીજા 25-30 લાખે કરી દો તો ઘરે બની જાય. ના ના, ફર્નિચર બનાવવા એ માગી લ્યો, પાછું એ અધૂરું રહી જાય. समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना. હે ભગવાન, તાના ફર્નિચર ના આલ દો, ગાડી ના આલ દો, હાથે હાથે પેટ્રોલ ના આલ દો, બધા આલ દેજો તાના. अरे कहना क्या चाहते हो. નમસ્કાર દોસ્તો, અમે નહીં લીધું છે, દીવાબત્તી થઈ ગઈ છે અને હવે અમે આગળની એક્ટિવિટી ચાલુ કરીએ. તો દોસ્તો આજે રવિવાર છે એટલે પાણીપુરી બનાવવાનો વિચાર કર્યો અમે. હવે પાણીપુરી બનાવીએ છીએ અમે. તો પૂરી તો તૈયાર આવી ગઈ છે. હવે જેનિસની ઈચ્છા બહુ હતી કે ભાઈ પાણીપુરી ખાવી છે એટલે માવો બનાવે છે સુમન. તમને પાણીપુરી બનાવીએ પછી ખાવા બેસીએ. હું તો નહીં ખાય, જેટલી જરૂર પડે એટલી ખાઈ શકે છે જેનિસ. આટલું બધું પી દેજે બસ. રજન કાઢો તો સબીતા એ તો જેને આમ રખાઈ લે પછી હાથ થવું કાઢ દે. નોરો ને કંટાળો આવે. ઓછા समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना. તો ગાઈઝ અમે પાણીપુરીની મજા લીધી. આ મમરા ને બધું ભેળ બનાવી, ચટણી, હાજમા હજમ, માવો, રેગ્યુલર પાણી અને પૂરી. બહુ મજા આવી. હાલ હવે જમી લીધું બધાએ પાણીપુરી. પાણીપુરી છે એટલે આખો દિવસ જેમ ઈચ્છા થાય એમ ખા કરવાની. હવે થોડો રેસ્ટ કરીશું, ત્યારબાદ મળીએ પાછા. 3 hours later. ફાઇનલી ગાઈઝ અમે આરામ કરીને જાગી ગયા અને હવે ચા પીવાનો ટાઈમ છે. તો ચા બનાવે છે સુમન અને હોમવર્ક કરવું છે પણ થોડું શું કહેવાય એને આળસ આવે છે એટલે નહીં કરતો. કર દે બેટા. મમ્મી લખ્યાલ જેનિસ ને મમ્મી લખ્યાલ. देखा आपने लापरवाही का नतीजा है. પણ મમ્મી થોડી લખ્યાલ બેટા, હોમવર્ક તો જાતે જ કરવાનું હોય ને. આવી જાઓ ચલો. ચલો ચાલુ કરો જેનિસ. હેડો. થોડી રજા હોય ને એટલે સ્વાભાવિક છે કે આળસ તો આવવાની. જેનિસભાઈ ના મારા આખો દાવ ટીવી જોયું હોય એટલે લખવાનું થોડો કંટાળો આવશે પણ લખી દેશે. હા હું લખી આલું છું ટાઇટલ. લેટ્સ સ્ટાર્ટ. ટાઇટલમાં શું લખવાનું છે? લાવ પણ ઇરેઝર લાવવા બધું કંદુ. આખો દાળ મસ્તી કરી હોય એટલે આવું થોડું લખવાનું આળસ તો આવશે, વાંધો નહીં. લખી દે હે મારી એની તો લખી દઈશ કે મસ્ત ભણવાનું તો હોશિયાર છે એમ તો. મારી ચોરી ખાલી મારી ચોરી કેવું પડે. તો મિત્રો એટલામાં જેનિસ લેસન કરે ત્યાં સુધીમાં આપણે ચા બા પી અને મળીએ. જેનિસ કહી દે કે લેસન કરીને મળું છું. હું એટલા હોમવર્ક કરી દઉં. A few moments later. જેનિસ નો ભાઈબંધ આવે છે, જયનીલ આવે છે. જેનિસ નો ભાઈબંધ વેકેશન પરથી હવે ધીમે ધીમે અહીંયા આવવાનો છે અને ત્યાં સુધીમાં અમે ચા પી લઈએ.
જેનિસને ટોટે ફોડવાનું ચાલુ કર્યું છે આજે દોડ્યા વગર હો. હા ગમે તે એક જ હરગાવાનું. ફટાકડો જઈને ના હાથમાં છે તો જેનિસ જેટલું બીવા જુઓ તમે. અગરબત્તી અડાડે છે તો બહુ બીવો છે. 2 મહિના અડાડ તો ખરો જેનિસ. ફટાકડો જઈને ના હાથમાં તું શું કાંઈ એટલું બધું બીવું છે. તો મિત્રો હવે ફટાકડા ફોડી જો જેનિસ અને હવે છેલ્લે સાંજે 6-7 વાગવા આવ્યા છે તો અમે હવે ડે એન્ડ થવા આવ્યો છે તો સાંજનું જમવાનું જમી લઈશું. જમીન શાંતિથી હવે સૂઈ જઈશું અમે. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી અમારા બ્લોગને લાઈક કરતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો અને કઈ સજેશન્સ હોય તો આપ કમેન્ટ કરીને અમને જણાવી શકો છો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય જેનિસ, બાય બાય, આવજો. લેટ્સ સી ઇન અ ન્યૂ બ્લોગ. બાય.